નમસ્કાર મિત્રો, અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે। મકર રાશિના લોકો મે 2026ના અંતિમ ક્ષણો શરૂ થઈ ગયા છે। આ મે મહિનામાં તમારા જીવનમાં આ 5 ભયંકર ઘટનાઓ બનવાની છે। મિત્રો, આ મે મહિનામાં તમને 3 મોટા આનંદ પણ મળશે, કારણ કે શનિ, મંગળ અને રાહુ આ 3 આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે। મિત્રો, તે તમારા માટે બ્રહ્માસ્ત્ર જેવું કામ કરશે। આ મહિનો એવો મહિનો છે કે મિત્રો તમારા આવનારા 7 વર્ષને આકાર આપશે, પરંતુ મિત્રો જો તમે તમારી આ 3 મોટી ભૂલો પર ધ્યાન નહીં આપો તો સાવધાન રહો અને આ ભૂલો ન કરો તો આ મે મહિનો ખૂબ ભારે સાબિત થઈ શકે છે। કારણ કે છેલ્લા 4માં મિત્રો આ મહિનો તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહ્યો છે। તમારા જીવનમાં ઘણી બધી ઉથલપાથ છે। નાની નાની બાબતોની ચિંતા કરવાથી, માનસિક તાણ લેવાથી અને વધુ પડતું વિચાર કરવાથી મિત્રો મનમાં મૂંઝવણનું એક જાળું સર્જાયું છે। તમે રાત્રે પણ સૂઈ શકતા નથી। વિવિધ બાબતો તમને પરેશાન કરતી રહે છે। પૈસા આવ્યા પણ ટકી શક્યા નહીં। ક્યારેક બીમારીમાં ખર્ચાઈ ગયા, ક્યારેક બીજી કોઈ વસ્તુમાં તેના પર ખર્ચ કરવો પડ્યો। પરંતુ તો મિત્રો આ મે મહિનો કંઈક અલગ જ સંકેત આપી રહ્યો છે। મિત્રો, બ્રહ્માંડના બધા ગ્રહો અને તારાઓ હવે તમારા જીવનને વધુ સારું બનાવવા માટે કામ કરી રહ્યા છે। કારણ કે મકર રાશિ માટે છેલ્લા 4-5 મહિના આંસુભર્યા રહ્યા છે। મિત્રો, તમે સખત મહેનત કરી રહ્યા હતા પણ પરિણામ ન મળી શક્યું। અંતે બધું નિષ્ફળ રહ્યું। જુઓ મિત્રો, તમે દરેક કાર્ય દૃઢ નિશ્ચયથી કર્યું। તમે વિચાર્યું મારું કામ હવે પૂર્ણ થશે, હું આમાં સફળતા મેળવીશ, પરંતુ અંતે જ્યારે કોળિયો તમારા મોં સુધી પહોંચ્યો ત્યારે કોઈએ તેને છીનવી લીધો। તે તમારા મોં સુધી પહોંચ્યો પણ તમારા પેટ સુધી પહોંચી શક્યો નહીં। મિત્રો, આવી ઘટનાઓ તમારા જીવનમાં બની છે। નાની નાની ખુશીઓ આવતી રહી પણ તે ટકી શકી નહીં। લક્ષ્મી કાયમ માટે તમે તમારા ઘરમાં રહી શકતા નથી। કોઈ પણ ખુશી કાયમી નથી, કારણ કે મિત્રો મકર રાશિ ઘણા સમયથી મુશ્કેલીઓથી ભરેલી છે। તમારા પ્રિયજનો દ્વારા પણ તમને દગો આપવામાં આવી રહ્યો છે। તમે જીવનમાં મોટી ઊંચાઈઓ હાંસલ કરી શક્યા હોત, પરંતુ પરિવારની જવાબદારીઓ અને તમારા મિત્રો અને પરિવારનું ભલું કરવું હંમેશા તમને પાછળ ખેંચી રહ્યું છે। તમે તમારા જીવનમાં મોટી ઊંચાઈઓ પ્રાપ્ત કરો છો, કારણ કે તમારી રાશિ ખૂબ જ તેજ મનની છે। તમારી રાશિ જાણે છે કે મહાન સામ્રાજ્યો કેવી રીતે બનાવવા, પણ એટલા માટે તમે હજુ પણ ઘણા પાછળ છો, કારણ કે તમે તમારા પ્રિયજનોનું સૌથી વધુ સાંભળો છો। તમે તેમનું ભલું કરો છો, તમે પોતે દુઃખી રહો છો। મિત્રો, તમે પોતે ભૂખ્યા રહો છો પણ તમે લોકોને દુઃખી રાખી શકતા નથી। તમે લોકોને ભૂખ્યા રાખી શકતા નથી। તમે લોકો માટે તમારી હકની સંપત્તિનું પણ બલિદાન આપો છો। તમે લોકો માટે તમારી ખુશીનું પણ બલિદાન આપો છો, પણ બદલામાં તમને શું મળ્યું? જે લોકોને તમે રાત્રે મદદ કરી હતી, તમે જાગતા રહીને લોકોને મદદ કરી હતી અને તે જ લોકોએ તમને દફનાવી દીધા હતા। તે જ લોકોએ તમને એકલા છોડી દીધા હતા। મિત્રો, તમે આ ઘટનાને તમારા છેલ્લા શ્વાસ સુધી ભૂલી શકશો નહીં, પરંતુ મે મહિનાની ઘટના આ બધા લોકો હવે આ મહિને તમારા પગે પડશે। મિત્રો, તમારા દરેક દુશ્મન તમારા વખાણ કરશે, પણ યાદ રાખો આ મે મહિનામાં તમારે 4 ભૂલો ન કરવી જોઈએ। તે ભૂલો કઈ છે આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ। આ મે મહિનામાં તમારા જીવનમાં કઈ ઘટનાઓ બનશે, તમારે કઈ સાવચેતી રાખવી પડશે, વ્યવસાય અને નોકરીમાં કયા શુભ ક્ષણો છે, પૈસા ક્યાંથી આવશે, કયા ખર્ચ થશે, આ મહિને તમને કોની સાથની જરૂર પડશે, તમારે કોનાથી દૂર રહેવું પડશે, હું તમને બધું કહી રહી છું। તમારું પ્રેમ જીવન કેવું રહેશે, શું ઉતાર ચઢાવ આવે છે, તમે તમારા જીવનને કેવી રીતે સુધારી શકો છો, હું બધું સમજાવીશ। તો મકર રાશિના જાતકો, જો તમે તમારી કુંડળીનું વિગતવાર વિશ્લેષણ ઈચ્છતા હો તો નિશ્ચિંત રહો। આ વિડીયોના વર્ણનમાં સંખ્યાઓ સૂચિબદ્ધ છે। મે મહિના વિશે વાત કરીએ તે પહેલાં કૃપા કરીને વિડીયોને લાઇક કરો। મિત્રો, ચાલો વિડીયો સાથે આગળ વધીએ અને મકર રાશિ જુઓ। સૌપ્રથમ આપણે તમારા શનિ વિશે વાત કરીશું। ન્યાયના દેવતા શનિદેવ, કર્મોના ફળ આપનાર શનિદેવ, જે લાંબા સમયથી આ કરી રહ્યા છે। મિત્રો, નાની નાની બાબતો પણ તમારી કઠિન કસોટી કરી રહી છે। નાનામાં નાની ખુશીઓ માટે પણ તમારે દિવસ રાત મહેનત કરવી પડે છે। થોડા પૈસા કમાવવા માટે પણ તમારે ખૂબ મહેનત કરવી પડે છે। તમને કંઈ સરળતાથી મળતું નથી।
પણ આ મે મહિનો શું કહે છે? શનિ તમારા 7મા ભાવમાં છે. મિત્રો, આ ભાવ લગ્ન જીવનનું પણ પ્રતિનિધિત્વ કરે છે. એનો અર્થ એ કે તે તમારા જીવનસાથીનું પ્રતિનિધિત્વ કરે છે. તે ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે. ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકો માટે પણ આવું જ છે. મિત્રો, શનિ આ માટે અહીં છે. ઘણા સમયથી સૂર્ય દ્વારા શનિને દબાવવામાં આવ્યો છે. ક્યારેક મંગળ તેને ચીડતો હતો, ક્યારેક બુધ તેના ઘરે આવીને અહીં બેઠો હતો. પરંતુ હવે શનિ આ આખા મહિનાથી સ્વતંત્ર છે. આનો અર્થ એ છે કે શનિ એકલો 7મા ભાવ પર શાસન કરશે. તે પોતાની ઈચ્છા મુજબ બધું ચલાવશે. તો જ્યારે આ મહિને શનિ એકલો 7મા ભાવમાં હશે, તો મિત્રો, આ પણ તમારી રાશિ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. મિત્રો, તમારે સખત મહેનત કરવી પડશે. સખત મહેનત કરવામાં પાછળ ન રહો. તમને લાગશે કે મિત્ર, હું દિવસ રાત સખત મહેનત કરી રહ્યો છું, પણ મને કોઈ પરિણામ મળી રહ્યું નથી. તમારું વાહન ખૂબ જ ધીમે ધીમે આગળ વધશે. તે ગોકળગાયની ગતિએ આગળ વધશે. પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમે આ મહિને સખત મહેનત કરશો તો જે પરિણામો આવશે તે આગામી 7 પેઢીઓ સુધી રહેશે. હા મિત્રો, શનિ કસોટી આપે છે. તે તમને રડાવે પણ છે, પણ કાયમી પરિણામો આપે છે. એવું નથી કે તે આવે છે, થોડા દિવસ રહે છે અને ચાલ્યો જાય છે. એવું નથી કે શનિ કાયમી પરિણામો આપશે. જો તમારા જીવનમાં જીવનસાથીનો અભાવ હોય, જો કોઈ પ્રેમી ન હોય, જો તમને જીવનસાથી ન મળે, તો મિત્રો, આ મહિને જીવનસાથી આવશે અને તે હંમેશા તમને સાથ આપશે. આ ઉપરાંત જો સંબંધમાં કોઈ ઉતાર ચઢાવ હોય તો મિત્રો, તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. શિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિના દરમિયાન તમારા સંબંધો અને લગ્ન જીવનમાં શિસ્ત જાળવી રાખવી જોઈએ. તમારા જીવનસાથીને કંઈ ખોટું ન કહો, તેમના વિશે નકારાત્મક વિચાર ન કરો. કોઈ પણ નકારાત્મક ન બોલો. શિસ્ત જરૂરી છે, કારણ કે શનિ તમારી સ્થિતિમાં છે. ભાગીદારીમાં પણ શિસ્ત જરૂરી છે. એવું નથી કે તમે સાંજે જાગી રહ્યા છો અને દિવસ દરમિયાન સૂઈ રહ્યા છો. કંઈ નહીં, જો કામ સમયસર કરવામાં આવે તો તે સારા પરિણામો આપશે. આ મહિને તમને ઘણી બધી જવાબદારીઓ સોંપવામાં આવશે. તમે તે જવાબદારીઓ સારી રીતે પૂર્ણ કરી શકશો અને પ્રેમ તમારી પ્રાથમિકતા રહેશે. તમારે જીવનની જવાબદારીઓ, જેમાં તમારા જીવનસાથીની જવાબદારીઓ પણ સામેલ છે, પૂર્ણ કરવી પડી શકે છે. તેથી શનિ ગ્રહ અનુસાર આ સમય સખત મહેનતનો છે. મિત્રો, પાછળ ન હટશો. જો કોઈ કામ તમારા હાથમાં આવે તો હું કાલે કરીશ એમ ન કહો, તે તરત જ કરો. શક્ય તેટલું ઝડપી બનો, શિસ્તબદ્ધ બનો. સવારે સમયસર ઉઠો, તમારું કામ સમયસર કરો. તમારા પ્રેમીનો આદર કરો. તમારા પ્રેમીને દુઃખ ના આપો. જો તમે તેમનો આદર કરશો તો બધું સારું થઈ જશે. ઉપરાંત મિત્રો, શનિ બળવાન છે, બાકી બધું સારું છે. હવે ચાલો તમારા ગુરુ વિશે વાત કરીએ. તો જુઓ મિત્રો, ગુરુ ક્યાં છે? તેઓ જાણે છે કે સૌપ્રથમ મિત્રો, ગુરુ તમારા 10મા ભાવમાં છે. 10મા ભાવમાં ગુરુની હાજરી તમારા માન સન્માનમાં વધારો કરી રહી છે. શુક્ર પણ અહીં આવશે. હા મિત્રો, 15મી તારીખે શુક્ર અહીં ગુરુની નજીક આવતાની સાથે જ તમારા તેજમાં સુધારો થશે. મિત્રો, તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે. તમારા માન સન્માનમાં વધારો થશે. લોકો તમારા પર વિશ્વાસ કરવા લાગશે છે. પહેલાં જે થતું હતું, લોકો તમને હળવાશથી લેતા હતા. તમારા શબ્દોને યોગ્ય મહત્વ આપવામાં આવતું ન હતું. ઘરે પણ તમારા શબ્દોની કોઈ કિંમત નહોતી મળતી. પરંતુ હવે તમે જે પણ કરશો તે તમે ઘરે શ્રેષ્ઠ રીતે કરશો. તમારું મૂલ્ય વધશે. બહાર તમારું મૂલ્ય વધશે. વ્યવસાયમાં તમારું મૂલ્ય વધશે. તમારા કાર્યથી તમારા જીવનમાં સારા ફેરફારો આવશે. છેલ્લા ઘણા સમયથી તમારું માન અને સન્માન થોડું ઓછું થઈ રહ્યું હતું. મિત્રો, તમને પણ સમાજમાં માનનો અભાવ લાગતો હતો. તમને લાગતું હતું કે લોકો મને ઓળખે અને મારો આદર કરે. આવું કેમ નથી થઈ રહ્યું? પરંતુ આ મહિને આ બાબતો વધશે. જો તમે શિક્ષણ લાઇન સાથે જોડાયેલા છો, જો તમે કોઈને શિક્ષણ આપો છો અથવા જો તમે શિક્ષણ લાઇન સાથે જોડાયેલા છો, જો તમે કોઈને થોડું જ્ઞાન આપો છો, તો તમે કોઈના ગુરુ છો. મિત્રો, આ ખૂબ જ સારી રેખા છે. આ ખૂબ જ સારો સમય છે. આ મહિનો તમારા માટે ખૂબ જ સારો રહેશે. સમાજમાં તમારું માન સન્માન પણ સારું રહેશે. સામાજિક કાર્યમાં પણ તમને સારી પ્રગતિ જોવા મળશે. ચાલો રાહુ વિશે વાત કરીએ, જે તમારા 6ઠ્ઠા ભાવમાં છે.
આ છઠ્ઠું ભાવ દેવા, શત્રુઓ અને રોગોનું ઘર છે. તો મિત્રો, આ મહિનો તમારા માટે બ્રહ્માસ્ત્ર છે. આવું કેમ છે? કારણ કે તમારી કારકિર્દીમાં અવરોધો અહીંથી દૂર થશે અને જો તમે સ્પર્ધામાં છો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, અથવા વ્યવસાયમાં સ્પર્ધામાં છો, અથવા મિત્રો, નોકરી વગેરેમાં જો કોઈ સ્પર્ધા હોય તો તમે હંમેશા તે સ્પર્ધામાં ટોચ પર રહેશો. હવે તમે દુશ્મનોથી પણ ઘણી હદ સુધી મુક્ત રહેશો. આનો અર્થ એ છે કે મિત્રો, આ મહિનો ખૂબ જ સારો રહેવાનો છે. અહીં મિત્રો, રાહુ ક્યારેક તમને મૂંઝવણમાં મૂકે છે. હું કેવી રીતે કહી શકું કે મારો પોતાનો કોણ છે? તમે કહી શકશો નહીં કે કોણ અજાણ્યું છે. ઘણા સમયથી રાહુ જે મૂંઝવણ ઊભી કરી રહ્યો હતો તે તમારા દુશ્મનોને પણ અસર કરી રહ્યો હતો. તમે એ પણ કહી શકતા ન હતા કે આ વ્યક્તિ તમારી પોતાની છે કે તમે વાંચેલી વ્યક્તિ. તમે સમજી શકતા ન હતા કે કોના પર વિશ્વાસ કરવો. સમસ્યાઓ આવતી રહી જેના પર તમે વિશ્વાસ કરી રહ્યા હતા તે તમને છેતરતો હતો અને જેનાથી તમે ભાગી રહ્યા હતા તે વાસ્તવમાં તમારા પોતાના જ નીકળ્યા. તેથી આવા ભરમના જાળા બનાવવામાં આવી રહ્યા હતા. મિત્રો, રાહુ બળવાન છે પણ ધ્યાનમાં રાખો કે થોડી મૂંઝવણ ઊભી થઈ શકે છે. તમારે વસ્તુઓનો ન્યાય કેવી રીતે કરવો તે જાણવું જોઈએ. તમારે વસ્તુઓનો ન્યાય કેવી રીતે કરવો તે સમજવું પડશે. મિત્રો, હું મંગળ વિશે વાત કરી રહી છું. જુઓ, મંગળ જે તમારા 8મા ભાવમાં છે. એટલે કે આ સમયે મંગળ મેષ રાશિમાં જાય કે તરત જ મંગળ મેષ રાશિમાં જતા મિત્રો તમારામાં આક્રમકતા લાવશે. તમે નાની નાની બાબતો પર ગુસ્સે થઈ શકો છો. અહીં 8મા ભાવમાં મિત્રો ઘરમાં વ્યસ્તતા વધશે. કારણ કે મંગળ 8મા ભાવમાં છે તેથી તમે વધુ વ્યસ્ત રહેશો. તમારા પર કેટલીક જવાબદારીઓ મૂકવામાં આવશે અને તેનાથી પણ વધુ મિત્રો તમારે બીજાઓની જવાબદારીઓ પણ નિભાવવી પડી શકે છે. તમારે કામ પર વધારાનું કામ કરવું પડી શકે છે. ઓવરટાઇમ કરવું પડી શકે છે અને બિનજરૂરી પ્રયત્નો પણ કરવા પડી શકે છે. નાની નાની બાબતો પર ચીડિયાપણું તમને પરેશાન કરી શકે છે. અને મંગળની અહીં હાજરી તમારી વાણીમાં પણ સમસ્યા ઊભી કરી રહી છે. મિત્રો, આનો અર્થ એ છે કે જ્યારે ચીડિયાપણું વધે છે અને જવાબદારીઓ વધે છે ત્યારે તમારી વાણી થોડી કઠોર બની શકે છે. મિત્રો, એવું તો થવાનું જ છે. પણ હા, ધ્યાનમાં રાખો કે અહીં વાહનો વગેરે આવવાની સારી શક્યતા છે. પણ જો તમે વાહન ચલાવો છો તો કાળજીપૂર્વક ચલાવો. હવે વાત કરીએ સૂર્યની. જુઓ, આ મહિને સૂર્ય પણ પોતાની રાશિ બદલી છે. 15 મેના રોજ એટલે કે અડધા મહિના પછી જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં આગળ વધશે ત્યારે બુધ પણ ત્યાં આગળ વધશે અને મિત્રો, સૂર્ય અને બુધ બંને મળીને બુધાદિત્ય યોગ બનાવશે. તેથી બુધાદિત્ય યોગ ખૂબ જ શક્તિશાળી યોગ છે. આવી સ્થિતિમાં મિત્રો ધ્યાનમાં રાખો કે આ ગુપ્ત બાબતો માટે છે. એટલે કે તમે કોઈ ગુપ્ત વાત રાખી શકશો નહીં. તમે વસ્તુઓમાં રસ લેવાનું શરૂ કરશો. અહીં ભાગ્ય મજબૂત થઈ રહ્યું છે. બુદ્ધાદિત્ય યોગને કારણે જે ભાગ્ય તમને ઘણા સમયથી પરેશાન કરી રહ્યું હતું. કારણ કે તમારું કામ એક જ વારમાં પૂર્ણ થઈ શક્યું ન હતું. તે હવે આ મહિને સફળતાપૂર્વક પૂર્ણ થશે. તેથી આ મહિને થોડી મહેનત કરવાનો પ્રયાસ કરો. જે કામ તમે અન્યથા પૂર્ણ કરી શકતા નથી તે કરો, જે માટે ઘણી મહેનતની જરૂર પડે છે. તમારે સખત મહેનત કરવી જોઈએ. કારણ કે નસીબ મજબૂત છે. ઉપરાંત મિત્રો, વસ્તુઓ પૂર્ણ થશે. બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થશે અને જો તમારું સ્વપ્ન છે તો તે પણ પૂર્ણ થશે. આ બુદ્ધાદિત્ય યોગને કારણે હોઈ શકે છે. તો આ એક સારો યોગ છે. ઉપરાંત કૃપા કરીને નોંધ લો કે જો તમે તમારા અભ્યાસ અંગે નિર્ણય લેવા માંગતા હો તો તે કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. મંગળ સારી સ્થિતિમાં રહેશે. અભ્યાસ કે મુસાફરી સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. કાળજીપૂર્વક વિચારવાનો અર્થ એ છે કે ઉતાવળમાં કંઈ ન કરવું. જો તમે શેર માર્કેટિંગ કે સટ્ટામાં રોકાણ કરવા માંગતા હો તો તે કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. આજનું કામ સવારે સાંજે કરો, કોઈ સમસ્યા નથી. પરંતુ ઉતાવળમાં ન કરો, નિર્ણયો ન લો. રાહુ મૂંઝવણ પેદા કરી શકે છે. કેતુ પણ અચાનક નુકસાનના ઘરમાં બેઠો છે. આ ઉપરાંત જો આપણે તમારા શુક્ર વિશે વાત કરીએ તો શુક્ર ગુરુની નજીક જશે. મિત્રો, અને શુક્ર ગુરુની નજીક જવાથી આશીર્વાદ મળશે. મિત્રો, અહીં સર્જનાત્મકતા વધશે. જો તમે ગાયન, નૃત્ય, સંપાદન, સામગ્રી, બનાવટ અથવા આવા કોઈપણ કાર્યમાં છો જેમાં તીક્ષ્ણ મનની જરૂર હોય
તમે ક્રિકેટ, ચેસ રમો છો અથવા એવા કોઈપણ વ્યવસાયમાં છો જ્યાં મનની જરૂર હોય, મગજનો ઉપયોગ કરવાની જરૂર હોય અને જ્યાં સર્જનાત્મકતા હોય. આ મહિનો તે કાર્યો માટે ખૂબ જ સારો સમય રહેશે. વધુમાં મિત્રો, તમે દરેક કાર્યમાં શ્રેષ્ઠ બનશો અને બધું જ સારું રહેશે. આ મહિને શુક્ર અને ગુરુ એકસાથે આવશે, તેથી બધું સુધરશે. આનો અર્થ એ છે કે તમે જે પણ કાર્ય કરશો તે તમે સંપૂર્ણતાથી કરશો. લોકો તમારી પ્રશંસા કરશે. આનાથી તમારા પોતાના વ્યક્તિત્વમાં પણ સુધારો થશે. મિત્રો, આપણે શુક્ર વિશે પહેલાથી જ વાત કરી છે. બુધ જે હવે બુદ્ધાદિત્ય યોગમાં હશે તે તમને દરેક બાબતમાં ઊંડાણપૂર્વક ડૂબકી લગાવશે. તમે ઊંડાણપૂર્વક શોધ કરશો. તમે કોઈના પર સરળતાથી વિશ્વાસ કરશો નહીં. તમારું મન ધાર પર રહેશે. તમે તેનો ઉપયોગ કરશો. પણ મિત્રો, ધ્યાનમાં રાખો કે આ સમયે તમારું આત્મસન્માન વધી રહ્યો છે. તમે નવી વસ્તુઓ શીખી રહ્યા છો, તે ખૂબ જ સારી વાત છે. પણ મિત્રો, છેલ્લા કેટલાક મહિના તમારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. કંઈ પણ સરળતાથી મળતું નથી. તેથી આ મહિને શનિ તમને થોડો મોડો આપશે, પણ તે કાયમી રહેશે. પરંતુ તેમ છતાં જીવનમાં મુશ્કેલીઓ, રાત્રિ ઊંઘનો અભાવ, નાની નાની બાબતોની ચિંતા, તણાવ અને ઘરમાં પણ શાંતિનો અભાવ, આ બધું તમારા જીવનનો ભાગ છે. એકંદરે તમે અંદરથી તૂટી રહ્યા છો. બીડમાં પણ તમે એકલતા અનુભવો છો. પૈસા આવી રહ્યા છે અને તમે સખત મહેનત કરી રહ્યા છો. પણ તે કામ કરી રહ્યું નથી. તો મિત્રો, અહીં તમારી કુંડળીનું વિશ્લેષણ કરવો. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ભૂલ ન કરતા હમણાં નીચે આપેલા લાલ બટનને દબાવીને સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટડીના નિશાનને જરૂર દબાવો, કારણ કે અમે નથી ઈચ્છતા કે તમારા સુવર્ણ ભવિષ્યની કોઈપણ જાણકારી તમારાથી ચૂકી જાય. કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે લખો, જય શનિદેવ અથવા મારો વખત આવી ગયો છે. જ્યારે તમે આ લખો છો ત્યારે તમે બ્રહ્માંડને આ સંદેશો આપો છો કે તમે પરિવર્તન માટે તૈયાર છો. પોતાની હાજરી જરૂર નોંધાવો. અમને તમારા કોમેન્ટ્સ વાંચીને ખૂબ ખુશી થાય છે. તો ચલો મળીએ ખૂબ જલ્દીથી એક નવા ધમાકેદાર અને રહસ્યમય વિડિયો સાથે. ત્યાં સુધી તમે પોતાનું ખૂબ ધ્યાન રાખજો અને યાદ રાખજો, તમે મકર રાશિના છો અને મકર રાશિ દુનિયાની સૌથી નસીબદાર રાશિ છે. ઈશ્વર તમારા બધાનું કલ્યાણ કરે. જય શનિદેવ.